મળવું પડે અને બધાના નામ આવવા પડે. તો મુલુંડ ટીમ અને કાંદિવલી ટીમના 12 પ્લેયરને વિનંતી છે કે પ્લીઝ કોમેન્ટ્રી બોક્સમાં સંપર્ક કરો. કાંદિવલીનો એક પ્લેયર મોકલો. વિક્રમભાઈ, કાંદિવલીનો એક પ્લેયર આ મોકલો. અને અમારા પ્રતિકભાઈ સંજુભાઈ તલસાણિયા ચેકલિયાનું સ્વાગત છે અમારા ગ્રાઉન્ડમાં. એમની પૂરી ફેમિલી લઈને સપોર્ટ કરવા આવ્યા છે. અને ખૂબ એવી સરસ 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 સન્માન આપતા અમારા કાંદિવલીના પ્લેયર હા, હેલો. અને જે બી ગાડી લઈને આવે છે તો પ્લીઝ અહીંયા વાયર પડ્યા છે યુટ્યુબના વાઈફાઈના અને એમાં પણ કરંટ ચાલુ છે તો પ્લીઝ વિનંતી છે કે તમારી ગાડી તમે બહાર જ રાખજો, વાયર ઉપરથી હકાવતા નહીં. અને આપણા કાર્યકર્તા ધ્યાન રાખો ભાઈ, આપણા પાલઘરના કાર્યકર્તા. પહેલો જ બોલ ખૂબ સરસ નાખ્યો ધનજીભાઈએ. લગભગ 150 ની સ્પીડમાં બોલ હતો. મેચની શરૂઆત થઈ ગઈ છે અને અમારો એવો મધુર એવો અવાજ અમારા વિજયભાઈનો ખૂબ અમને અત્યારે ગર્વ થઈ રહ્યું છે કે ઈ સતત 2 દિવસ અમારા ટુર્નામેન્ટને સહયોગ કરવા આવ્યા છે. અને આ બીજો બોલ ઉપાડીને મારી દીધો. મારી દીધો છે એક્સ્ટ્રા કવરમાં અને 2 રન માટે. અને ઓવરથ્રો બીજો રન નથી લીધો. પ્લીઝ અમે રિક્વેસ્ટ કરવી છે કે આ વાયર તૂટી જાય છે તો યુટ્યુબ બંધ થઈ જાય છે. ગાડીઓ મેદાનમાં ન લાવશો ભાઈ. અને હેલો હેલો અને ટોસ્કા બોસ પાસેથી છે ને આપણું મસ્ત છે અહીંયા બેસવાનું, તો નીચે બેસી જાઓ અને વાયરનું પ્લીઝ ધ્યાન રાખજો કારણ કે અત્યારે આપણું યુટ્યુબ એક બંધ થઈ જાય. આરામથી 1 રન માટે રમી લીધો છે. અત્યારે મુલુંડની ટીમ પણ ખૂબ સરસ રમે છે અને બધી જ ટીમો ખૂબ સરસ રમે છે. અને આ બધાનું પરફોર્મન્સ જોઈને બહુ સારું લાગે છે કે અમારા સમયમાં આટલું બધું. અને આ ઓવરનો ચોથો બોલ ઉપાડીને મારી દીધો છે અને ઉપર ઉડી ગયો છે. કેચની નીચે સુનિલભાઈ, અરે વિક્રમભાઈ કેચ પકડી લીધો છે અને આઉટ. ખૂબ એવું સુંદર ફિલ્ડિંગનું પરફોર્મન્સ અમારા વિક્રમભાઈનું, જે કવરમાં આવીને બીજા ફિલ્ડરના હાથમાંથી કેચ છૂટી હતી એ વિક્રમભાઈએ લપકી લીધી. તો વાહ, શું એમનું ડેડિકેશન છે અને શું ટીમ માટે એમનો સહયોગ છે એ જોવા મળી રહ્યો છે અત્યારે. અને અમારા પાલઘરના કાર્યકર્તા જે નાના નન્ના મુન્ના કાર્યકર્તા છે એ બાઉન્ડ્રી લાઈનમાં લાગી જાઓ અને બોલ આવે તો પ્લીઝ બોલ આપો. 4 બોલમાં 2 જ રન આપ્યા છે ધનાભાઈએ. ઓવરનો 5મો બોલ. એક રન લઈ લીધો છે. અને ખૂબ એવું સુંદર સજેલું ગ્રાઉન્ડ
એમાં ધનાભાઈ ખૂબ સરસ એવી બોલિંગ કરતા માત્ર 5 બોલમાં 3 જ રન ખર્ચો કર્યો છે. રનઆઉટ કરવાનો પ્રયાસ હતો પણ ખૂબ એવું સારું રનિંગ પ્લેયરનું 1 રન લઈ લીધો અને બહુ ખૂબ સરસ બોલિંગ નાખી છે ધનાભાઈએ. 4 રન જ આપ્યા છે પાવર પ્લેના ઓવરમાં. અને અમ્પાયર से गुजारिश છે કે પ્લીઝ મીટિંગ ના હોને દી છે. અને કાંદીઓલી ટીમને પણ રિક્વેસ્ટ છે કે તમને ખાલી 25 મિનિટ જ આપવામાં આવશે અને 25 મિનિટના અંદર તમારે 5 ઓવર નથી ખતમ કરતા તો તમારો કાયદેસર એક પ્લેયર પાવર પ્લેના અંદર જ રાખવામાં આવશે. ટાઈમર સેટ છે બધાનો, તો પ્લીઝ કોઓપરેટ કરો. અને વિક્રમભાઈ જેટલું જલ્દી કરાવશો એટલું સારું રહે છે. આગળ ઘણી મેચો રમવાની છે આપણે. અને અમારા વિજયભાઈ બોચ્ચા અમારા વડીલ છે, તો અમે ભાઈ તો ન કહીએ કે એમને. અને એમને એ વિજયભાઈ પોતે જ વાકોલા ટીમમાં રમે છે અને એમનો છોકરો નીરજભાઈ એ કાંદીઓલી ટીમમાં રમે છે અને એવું ખૂબ સરસ એવું એમનું પરફોર્મન્સ આપે છે અને એમનું 100% આપી રહ્યા છે. અને એમના પિતાશ્રીને બહુ ગર્વ થઈ રહ્યો છે કે અત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉતરીને એ એમનો ટીમનો સહયોગ વધારી રહ્યા છે અને સપોર્ટ કરી રહ્યા છે. અને વિક્રમભાઈએ પણ મારું સન્માન કરતા મને કાંદીવેલીને સપોર્ટ તો હું કરું છું એટલે મને એક ટી શર્ટ બનાવીને આપી છે. એ હું પહેરું છું અત્યારે. વાહ 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 વાહ, ખૂબ સરસ એવું સન્માન અમારા વિજયભાઈ નું કાંદીઓલી ટીમ તરફથી એક કે પોતે એમને એમના તરફથી એક ટી શર્ટ વિજયભાઈને આપવામાં આવ્યું છે અને એ ટી શર્ટ અત્યારે પ્રદાન કરી રહ્યા છે વિજયભાઈ. અને ખૂબ સુંદર એવો શોટ મારી દીધો છે ફાઇન લેગની દિશામાં. અહીંયા વિક્રમભાઈ ફિલ્ડિંગ કરી રહ્યા છે અને ખૂબ સરસ એવો થ્રો, વાહ. અને મિસ ફિલ્ડિંગ અને આંખના નીચેથી રન ચુરાવવાની રન કોશિશ આઉટ. અને રન આઉટ નો ખૂબ સરસ મુજેરો. ફિલ્ડિંગ કરી અને બોલર સુરજભાઈએ પણ બોલ સારો પકડીને આઉટ કરી દીધા છે. રન આઉટ. બીજા ને ખૂબ એવું આભાર અમારું સંજયભાઈ બોચ્ચા, લગાતાર સતત 2 દિવસ અમારા ગ્રાઉન્ડમાં આવીને અમને સહયોગ કરી રહ્યા છે પાલગર ટીમને. તો ધન છે ભાઈ. મારો નાના ભાઈ સંજયભાઈ ભોચિયા મારો સગો ભાઈ છે. તો એમને તે પૈસા લગાડવા હાટું થઈને મને આપ્યા છે કે તમને સારું લગાડો એના ઉપર લગાડો પૈસા. તો હું લગાડું છું પૈસા હવે. અને વિક્રમભાઈ શું ફિલ્ડિંગ કરી રહ્યા છે અને એમની સ્માઇલ સાથે એમને ટીમને સપોર્ટ આપી રહ્યા છે. અને મારો જ ભત્રીજો છે સુરજભાઈ. જો 2 બોલમાં 2 વિકેટ લે તો 101 રૂપિયા ઇનામ દેવામાં આવશે સંજયભાઈ ભોચિયા તરફથી. વાહ ભાઈ વાહ, ઇનામની શરૂઆત થતી હોય અહીંયા કાંદીઓલી ટીમ ઉપર અને સાગરભાઈ ઉપર. કેચ ઉડી ગયો છે ઉપર હવામાં અને આ કેચ આઉટ. ખૂબ સરસ બોલિંગ નાખી. અને ઇનામ કન્ટિન્યુ થઈ રહ્યું છે કારણ કે એક બોલમાં 1 વિકેટ લઈ લીધી છે અને બીજા બોલમાં બીજી વિકેટ લે તો એમનો ઇનામ લાગુ થઈ જશે. જો હજુ એક બોલમાં 1 વિકેટ લેશે તો 101 નું ઇનામ મળશે સુરજભાઈને. અને એમના જ નાના ભાઈ મોટા ભાઈ છે સુનિલભાઈ, એમની તરફથી 501 નું ઇનામ
આ બોલ પર વિકેટ લેતો સુરજભાઈ. વાહ ભાઈ વાહ, ઇનામનો વરસાદ થતો હોય અહીંયા કાંદિવલીના સુનિલભાઈ ઉપર, સુરજભાઈ ઉપર સુનિલભાઈ નો 501 નો ઇનામ આ બોલ ઉપર વિકેટ લેતો, અને ખૂબ સુંદર એવો બોલ. અને કાંઈ બેટ્સમેન ને સમજમાં ન આવ્યું. ખૂબ સરસ ગ્રાઉન્ડ છે અને મજા આવે છે. ગામડું છે, દરિયો છે, તો અહીંયા નો આવવાનું મન થતું હોય એને એમ થાય કે મારે જવું છે. અને આ બીજો બોલ પણ ખૂબ સરસ રીતે નાખ્યો છે. બેટ્સમેન ને કઈ સમજમાં નથી આવી રહ્યો કે શું બોલ આવી રહ્યો છે અને કેવી રીતે રમવું, અને એમના સાથી કિરદાર એ સમજાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે રમવું. અને મુલુંડ ટીમ પણ હલકી નથી. અત્યારે જ હાલમાં જ અહીંયા વિક્રોલીમાં રાઉન્ડમાં ફાઇનલમાં ગઈ હતી એ ટીમ છે, તો કોઈ હલકી ટીમ નથી. આ મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે અને 2 રન લઈ લીધા છે. અને અમારા આકાશભાઈના પિતાશ્રી પ્રતાપભાઈ અને આકાશભાઈના અમારા પિતાશ્રી યશવંતભાઈ તલસાનિયાનું હાર્દિક સ્વાગત થાય છે અમારા ગ્રાઉન્ડમાં. લગાતાર સતત એ પણ 2 દિવસથી અમારા વડીલ છે તો અમને સપોર્ટ કરી રહ્યા છે. અને વિજય અને ખાસ બીજા દીએ સંજયભાઈ બોચ્યા અમારા ઠેઠ વાકોલાથી લગાતાર સતત 2 દિવસ અમારા ટુર્નામેન્ટને પાર પાડવા અને એમનું યોગદાન આપવા આવી રહ્યા છે, તો એમનો ધનગણી અમારો આભાર છે. અને ધનાભાઈ બીજી ઓવર લઈને આવતા અને ખૂબ સુંદર એવી બોલિંગ, યાર શું લાજવાબ બોલિંગ, અને શું સુપર હિટ મારી દીધો છે, અને અમ્પાયર નો ઈશારો આઉટ. ક્યાં બાત હે. ઓ ધનાભાઈ ખાલી ટી શર્ટ નો કાઢતા નકર પેનલ્ટી લાગશે. હા, એક ગામ એક સંઘનું ટુર્નામેન્ટ કમિટીના હિસાબે આ નિયમ છે ભાઈ. તો ભાઈ ટી શર્ટ બી શર્ટ કોઈ કાઢતા ને અને કોઈ અપશબ્દ ગ્રાઉન્ડમાં બોલતા ને, મારી નાચને નમ્ર વિનંતી છે. ખૂબ એવું જોશ કાંદિવલી ટીમના, અને ખૂબ એવો સપોર્ટ કરી રહ્યા છે. 11 ફિલ્ડર પૂરા સપોર્ટ કરી રહ્યા છે અને ચેરઅપ કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ, સુંદર સુંદર નજારો. નો બીજો બોલ. એક જ રન. ને તમે ન જાણતા હોય તો તમને જણાવું કે અમારા વિજયભાઈ ખૂબ એવી સુંદર બોલિંગ ને બેટિંગ કરે છે અને લેધર ક્રિકેટ રમે છે આ ઉંમરે. અને અમારા જેવા નાના બાળકોને એ પ્રોત્સાહન આપે છે કે તમે પણ આગળ રમો, અને એવો સપોર્ટ તમે કોઈના પાસે ન ભાળ્યો. અને બધી કોઈ પણ ટીમ હોય, કોઈ પણ ગામના પ્લેયર હોય, બધાને આવીને સપોર્ટ કરે છે, સમજણ આપે છે અને બધાને સમજાવે છે કે કેવી રીતે રમવું. તો ભાઈ એમના તાળિયાના ગડગડાટથી ભાઈ વધાવો ભાઈ. ખૂબ સરસ ધનાભાઈ ની બોલિંગ. બેટ્સમેન ને કઈ બોલ સમજમાં નથી આવતા. ને આ ખૂબ જોરથી મારવાની ટ્રાય કરી પણ બેટમાં બોલ ન લાગ્યો.
અને અમારા રાહુલભાઈ ખૂબ એવી સરસ બેટિંગ કરે છે, કારણ કે અત્યારે રિસેન્ટલીમાં જ અમે ગયા હતા ગૌતમનગર ગોવિંદીનું ટુર્નામેન્ટનું આયોજન હતું અને અમારા બેસ્ટ બોલર રાજને બે બોલ સિક્સ માર્યા હતા અને ખૂબ એવી સુંદર બેટિંગ કરે છે અમારા રાહુલભાઈ. તો ભાઈ એને પણ અંડર એસ્ટિમેટ નહીં કરવામાં આવે, કારણ કે ખૂબ સુંદર બેટિંગ કરે છે. એ ટાઈમ ઉપર એ એમની ગેમ બતાવે છે. અને અમારા કાર્યકર્તાને વિનંતી છે કે ગ્રાઉન્ડમાં ઘોડો ગયો છે તો પ્લીઝ એને બહાર કાઢ્યો. કારણ કે સમયને માન દઈશું તો જ આપણે આગળ વધશું, અને આપણા પાસે બહુ ઓછો સમય છે, કારણ કે આજે એક મેચ એક્સ્ટ્રા છે તો આપણે એક ફાઇનલ પણ રમાડવાની છે. તો પ્લીઝ કોઓપરેટ કરો. સર્વે ટીમને મારી નમ્ર વિનંતી છે. ન્યુ બેટ્સમેન રાહુલભાઈ. પ્રકાશ બોલર, ચોથું ઓવર લઈને પ્રકાશભાઈ પણ ખૂબ સરસ બોલિંગ નાખે છે અને આ ઉપાડીને મારી દીધો. બહુ જ લાંબો સિક્સ ટુર્નામેન્ટ નો આ પહેલો અને six. સુંદર એવો ફટકો મારી દીધો છે અમારા રાહુલભાઈએ. મેં તમને કીધું હતું કે એમને અંડર એસ્ટિમેટ કરીને કઈ થશે નહીં, કારણ કે અમારા બેસ્ટ બોલર ને બે બોલમાં બે સિક્સ માર્યા હતા ગૌતમ નગર ગોવિંદી ટીમની. અને બે દિવસમાં ટુર્નામેન્ટમાં આ ખૂબ સુંદર એવો ફાઇન લેગમાં સિક્સ મારી દીધો છે, કારણ કે કાલના દિવસમાં કોઈ એવું નતું કે એમને કોઈ સિક્સ માર્યો હતો. અને અમારા રાહુલભાઈએ ખૂબ સુંદર એવો સિક્સ મારી દીધો છે. અને આ રાહુલભાઈ ઉપર ઇનામનું શરૂઆત થઈ ગઈ છે કુનાલભાઈ તલસાણિયા તરફથી. હેટ્રિક 3 બોલમાં 3 સિક્સ મારે તો 201 નું ઇનામ લાગી ગયું છે. ઓવરનો બીજો બોલ અને યોર્કર લાઈન નો બોલ નાખ્યો પ્રકાશભાઈ, પણ એમને પણ સમજણ છે બોલિંગની. ખૂબ સારો એવો બોલ નાખ્યો, પણ પહેલો સિક્સર ટુર્નામેન્ટ નો એવો લાંબો હતો આ. કાલથી લઈને આજ સુધીમાં અહીંયા લેગ સાઈડમાં કોઈ સિક્સ નતો માર્યો. અને ઓવરનો ત્રીજો બોલ અને આ ખૂબ એવો સરસ બોલ નાખ્યો, બેટ્સમેન ને કઈ સમજ ન આવી. પ્રકાશભાઈએ કમબેક કર્યું. પ્રકાશભાઈ પણ કહે છે કે ભાઈ મારું પણ એક્સપિરિયન્સ હું ઝલકાવીશ, કારણ કે એ પણ એક્સપિરિયન્સ ખેલાડી છે. તો એક સિક્સ ખાઈને પણ એમને ખૂબ એવું સરસ કમબેક કર્યું છે. બે બોલમાં માત્ર એક જ રન દીધો છે. આ લગભગ 150 ની સ્પીડમાં બોલ હતો અને આ રનઆઉટ ના રૂપમાં વિકેટ ગઈ. રાહુલભાઈ સ્ટ્રાઇક લેવા માટે અને લાંબા લાંબા સિક્સ મારવા માટે પણ પ્રખ્યાત છે મુલુંડના રાહુલભાઈ. આ નવા નવા યંગ જનરેશન છે બધા. અમારા સમયમાં તો છક્કા ચોકા હતા જ નહીં, 1 ને 2 રન જ હતા. 1 ને 2 ગઢા થઈ ગયા એમ 1 ને 2 કરીને. પણ એ સમયમાં જે ક્રિકેટ હતું ને વિજયભાઈ, એ ખૂબ સુંદર અને ડિસિપ્લિનમાં રમાતું હતું ક્રિકેટ. અને અત્યારે જે ક્રિકેટ છે ને એ ફાસ્ટેસ્ટ છે, અને એ કેવો છે કે તોડફોડ મારામારી એવું ક્રિકેટ ચાલી રહ્યું છે. અને સિક્સ મારે એના જ વખાણ થાય છે અત્યારે તો આજની જનરેશનના છોકરા માત્ર ને માત્ર સિક્સ જ મારવા જાય છે. તો તમે એના ઉપર શું કહેવા માંગો છો વિજયભાઈ? તો એટલે અમે ઈ જ લાઈનમાં આવી ગયા છીએ. અમે સિક્સરમાં કોઈ પાસા નથી રહેતા. વિજયભાઈ ઝુકેગા નહીં સાલા. ખૂબ સરસ પુષ્પા બોલ નાખ્યો. ખૂબ સુંદર એવું વિજયભાઈ નો વોઇસ અને અમ્પાયર નો ઇશારો વ્હાઇટ બોલ. અમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ થશે નહીં, કારણ કે અમ્પાયર પ્રોફેશનલ અમ્પાયર છે. અને ક્વોલિટી બોલિંગ કરે છે પ્રકાશભાઈ. સ્લોર વન, ફાસ્ટ, યોર્કર બધી લાઈન આવડે છે પ્રકાશભાઈને. અને રાહુલભાઈ પણ
કમ નથી બેટિંગ કરતા. જો હલકો બોલ મળશે તો એ ગ્રાઉન્ડ ની બહાર મારશે. અને આ રાહુલભાઈ ની વિકેટ. ખૂબ સુંદર એવું અને ધનાભાઈ નું સેલિબ્રેશન, વાહ ભાઈ વાહ, શું સેલિબ્રેશન છે. ધનાભાઈ પેન્ટ નીકળો જાય નહીં તમારું. આ તો મારો ભાણિયો છે એટલે કહું છું, ખોટું નથી લગાડતો ઈ. અને અમારા ગ્રાઉન્ડમાં ઉપસ્થિતિ માનનીય યાર હોય ઈ અહીંયા સ્ટેજ ઉપર આવો, અહીંયા બેહો, અહીંયા તમારી જગ્યા છે. સુનિલભાઈ બહાદુરભાઈ તલસાણિયા નું હાર્દિક સ્વાગત છે. આપણા પાલઘર ટીમને સપોર્ટ કરવા આવ્યા છે અને પાલઘર ગામના ટુર્નામેન્ટને સપોર્ટ કરવા આવ્યા છે. ધણગણી એમનો આભાર. અને ન્યુ બેટ્સમેન નું નામ જણાવવાનું છે, અજય. અને અમારા સતત 2 દિવસથી હરેશભાઈ ગોડકિયા અને સચિનભાઈ તલસાનિયા, સચિનભાઈ ઓગાણિયા 2 દિવસથી લગાતાર અમારા ટુર્નામેન્ટને સહયોગ આપવા માટે આવી રહ્યા છે. તો એમનો ધનગણી આભાર છે. ઘડી અને ધન આભાર છે. પાલઘરની નાય બધા તમે આ મોટિયાર સપોર્ટ કરો છો. અહીંયા આવી જાઓ, સ્ટેજ ઉપર બેહો, અમને સારું લાગશે. બોલ નાખ્યો છે અને આઉટફિલ્ડ બહુ ફાસ્ટ છે એટલે કોઈ રોકી તો નહીં જ શકે. અને 4 રન. અને ખૂબ સુંદર એવો કટ લાગી ગયો, પણ ફિલ્ડરને કોઈ મોકો જ નતો કે નો મેન્સ લાઇન્સમાં બોલ પડ્યો. અને અને સરસ બોલ નાખ્યો તો, કઈ ખરાબ બોલ નતો, પણ લક પણ સાથ દે છે બેટ્સમેન ના. એટલે અમારા સતત 2 દિવસથી તુષારભાઈ તલસાણિયા અમારા સ્કોરિંગ માટે બેસાય છે અને ખૂબ અમને એવો સપોર્ટ કરી રહ્યા છે. તો એમને ભાઈ તાલિયા તો ગડગડાટથી વધારો ભાઈ. સ્લોઅર વન નાખ્યો, બેટ્સમેન ને સમજમાં ન આવ્યો. ખૂબ એવો સરસ બોલ નાખ્યો હતો. ના ના, 1 રન લીધો. અને આમ છે રુદેશ ઘરાત, યુટ્યુબ મેન ઓમ સાઈ સ્પોર્ટ છે, त्यांचा पण टाळ्याची गडगडातून हार्दिक स्वागत करा, कारण की सगळं ते 2 दिवस आपल्यासाठी टाइम काढून आणि सपोर्ट करतायत, तर त्यांचा पण आभार आहे. તો ભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને ખૂબ સુંદર એવી બોલિંગ કરી રહ્યા છે. અને કાંદીવલી ટીમ પાસે અત્યારે લગભગ કોઈ ટીમ પાસે નથી એટલા સારા બોલર છે. કારણ કે 4 થી 5 બોલર એવા છે કે સતત સારી બોલિંગ નાખી શકે એવી બોલિંગ સાઈડ છે કાંદીવલી. અને આ ઉપાડીને મારી દીધો છે. અને અરુણભાઈ બોલ પકડીને આ રનઆઉટ નું ચાન્સ છે, પણ બોલ રનઆઉટ છોડી દીધો. અને બોલ લાગી ગયો છે ગાલાભાઈ ને. જોજો ભાઈ બોલ થોડા ધ્યાનથી રમો, કારણ કે આપણે જો જરા હાથમાં બહુ લાગી તો નથી ગયું ને ગાલાભાઈ ને. અને 27 રન થઈ ગયા છે, 27 રન થઈ ગયા છે અને ઇનિંગના લાસ્ટ 2 બોલ બાકી છે. ખૂબ સુંદર એવી બોલિંગ ના કરી રહ્યા છે ગાલાભાઈ, અને આ ઉપાડીને મારવાની કોશિશ પણ બોલ મિસ થઈ ગયો છે. સ્લોઅર વન એવો ખૂબ કઈ કટર નાખ્યો કે મને સમજમાં ન આવ્યું કયો કટર હતો, લેગ કટર કે ઓફ કટર. બ્લોક હોલ હતો, બ્લોક હોલ. નો લાસ્ટ બોલ લઈને આવતા અમારા ગાલાભાઈ અને સામે મુલુમના બેટ્સમેન શું કરી શકે છે, અને આ ઉપાડીને મારવાની કોશિશ અને સુંદર એવો સ્લો બોલ નાખીને ક્વોલિટી બોલ, ક્વોલિટી બોલિંગ. જેમ વિજયભાઈએ કીધું ક્વોલિટી બોલિંગ છે ભાઈ કાંદીવલી ટીમ પાસે, અને ખૂબ સુંદર એવી બોલિંગ નો પરફોર્મન્સ. 26 રન થયા છે.
27 રન થયા છે, 28 વિન છે ગાંધીભાઈ. અને આકાશભાઈ તલસાણા જે પણ હોય તો આપણે પુના શિવાજીનગર આયા છે તો એમને સન્માન ચિહ્ન આપવાનું છે. તો પુના ટીમને આપણે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે તમારી મુલુંડ ટીમ નિરાશ ન થાય છો, કારણ કે આના પહેલા આગળની મેચ તમે જોઈ, ઓછા રનની મેચ ડિફેન્ડ કરી હતી દાદરવાડી ટીમે. તો તમે લડી શકશો, સારી બોલિંગ કરશો તો તમે પણ જીતી શકશો. અને કાંદીવેલી હલકામાં લેશે તો કાંદીવેલીને ભારી પડશે, કારણ કે વિકેટ એવું છે, બોલિંગ સારી પડે છે. અને પુણે શિવાજીનગર ટીમને હાર નમ્ર વિનંતી છે કે ભાઈ જો હાર જીત તો થતી રહેશે, ગેમ છે, ક્રિકેટ છે, કોઈની જીત તો કોઈની હાર થવાની જ છે ભાઈ. તો ભાઈ અમને તમને વિનંતી છે કે તમારી પૂરી ટીમ લઈને અમારા ટોચકા બોસ પાસે આવો. અમે તમારું સન્માન ચિહ્ન કરી રહ્યા છે અને અમે તમારું સન્માન કરી રહ્યા છે. તો ભાઈ જલ્દી આવો. અને ઠેઠ ગોવાથી અમારી ગોવાની ટીમ પધારી છે અમારા ગ્રાઉન્ડ ઉપર. ભાઈ 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 તાલિયાના ગડગડાટથી વધારો એમને. પરવીનભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે પાલઘરમાં. અને ટોસના બોક્સ પાસેથી બધા હટી જજો, કારણ કે પુણે શિવાજીનગર ટીમ આવી રહી છે તો એમનું સન્માન ચિહ્ન કરવાનું છે. અને કુનાલભાઈ તલસાણિયા એમને સન્માન ચિહ્ન આપશે. તો આખી પુનાની ટીમ પુણે શિવાજીનગર જલ્દીથી જલ્દી તમે આખા ટોસ બોક્સ પાસે આવી જાઓ અને તમારી પૂરી ટીમ લઈને આવી જાઓ અને અમે તમારું સન્માન કરીશું, કારણ કે તમે અમારા એટલા લાંબેથી તમે રમવા આવ્યા અમારા ગ્રાઉન્ડમાં, અમારા પાલઘર ગ્રાઉન્ડમાં. તો ભાઈ ધનગણી છે, તમારો આભાર છે અને કોઓપરેટ કરો ભાઈ. અને પુણે શિવાજીનગર પ્લીઝ વિનંતી કરવી છે અમે કે તમે ટોસના બોક્સમાં આવી જાઓ. સતત 2 દિવસથી હું પણ આવું છું અને મારા ભાઈ, મારો નાનો ભાઈ કૈલાશભાઈ, એમનું પણ હાર્દિક સ્વાગત છે પાલઘરમાં. કૈલાશભાઈ ઓગણિયાનું ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી સ્વાગત થવું પડે. અમે તો કોઈથી કોમેન્ટ્રી નથી કરી ભાઈ. હા, તમે આવો કોમેન્ટ્રીમાં તો મજા આવશે થોડી. નોય હોય વાવું છે, જબરદસ્તી વાવું, પણ તોય કરવી છે જે થાય. પુણે શિવાજીનગર વારંવાર અમે તમને રિક્વેસ્ટ કરી રહ્યા છે ભાઈ, તો ભાઈ કોઓપરેટ કરો ભાઈ અને તમે ભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. ધન્યવાદ છે, બધાના ફ્લોડેથી વધારે છે. અને શિવાજીનગર ટોસના બોક્સ ઉપર બધા ચડી જાઓ ભાઈ. આજ अपना टाइम नहीं है, अपना टाइम आएगा. અને એક દિવસ આપણે પણ કમબેક કરવાનું જ છે ભાઈ, કારણ કે ક્રિકેટ એવી વસ્તુ છે કે એમાં એક ગામની જીત અને એક ગામની હાર થવાની જ છે. અને તમારી ટી શર્ટ નો કલર બહુ સારો છે અને સુંદર એવું ડ્રેસિંગ કોડ. વાહ વાહ ભાઈ 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 પુણે શિવાજીનગર ટી શર્ટ જોઈને ભાઈ સન્માન ચિહ્ન અમારા કુનાલભાઈ તલસાણિયા સન્માન ચિહ્ન આપે છે પુણે શિવાજીનગર ટીમને. તો ભાઈ એમને ફૂલડેથી વધાવી છે અમે. તો ભાઈ જોરદાર તાલિયા કરજો ભાઈ. બધી ટીમને વિનંતી છે કે ભાઈ સન્માન ચિહ્ન કરવી છે અમે. અને ખૂબ એવું સરસ પરફોર્મન્સ આપ્યું, પણ થોડી કમી રહી ગઈ તો ભાઈ બેટર લક નેક્સ્ટ ટાઈમ આપણે આના કરતા સારું કરશું. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટુર્નામેન્ટમાં એવો એક જુનૂન રાખો અને નેક્સ્ટ ટાઈમ પાછા આવો. તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે. પ્લીઝ વાયર છે તો પ્લીઝ વાયર ને જોઈન ચાલજો ભાઈ. વાયર માથે કોઈ મુકતા ને પગ. અને મેચની શરૂઆત થઈ રહી છે. અમારા અરુણભાઈ ઓગાણિયા સ્ટ્રાઇક બેટ્સમેન. અને ઠેઠ ગોવાની ટીમ અહીંયા પધારી છે તો ભાઈ એમનું હાર્દિક 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 સ્વાગત છે પાલઘર નગરીમાં તમારો. ટીમની બોલિંગ સ્ટાર્ટ અને અરુણભાઈ સ્ટ્રાઇકમાં પહેલો બોલ ઓવરનો અને ડિફેન્સ કરી દીધો છે. અને કુલ માઇન્ડ બેટિંગ કરશો તો જ આમાં વિકેટ ઉપર રન થશે. કારણ કે આના પહેલાનો મુકાબલો હતો પુણે શિવાજીનગર અને દાદરવાડી પાસે, તો એમાં 28 રનનો ટાર્ગેટ હતો અને આમાં 27 રનનો ટાર્ગેટ છે. તો ભાઈ દાદરવાડી ટીમે ડિફેન્સ કરી લીધું અને ખૂબ સુંદર એવો શોટ મારી દીધો છે. પહેલો જ બોલ 6 મારી દીધો છે અમારા અરુણભાઈ ઓગાણિયાએ. વાહ ભાઈ વાહ. નવો બોલ 6 મારી દીધો એટલે બહુ તાકાત જોઈ ભાઈ.
સિક્સ મારવા હતું નવો બોલ અને ઈ હવાના ઓપોઝિટ કટ કરી દીધો છે પોઈન્ટ ની દિશામાં અને આઉટફિલ્ડ બહુ ફાસ્ટ છે અને આ 4 રન વ્યા ગયા છે. 2 બોલમાં 10 રન લઈ લીધા અરુણભાઈ. અરુણભાઈ હું જોતો તો કમલા વિહારમાં બહુ પ્રેક્ટિસ કરતા હતા, ચીકુવાડીમાં જતા હતા. અહીંયા થોડો એનો પ્રભાવ જોવા મળે છે. ને અરુણભાઈ અમારા એવા ઘાતક બેટ્સમેન છે કે ભાઈ એક ક્રીઝ ઉપર ઉભા રહી ગયા તો ભાઈ સિક્સ તો વરસાદ કરી નાખશે એવા ઘાતક બેટ્સમેન છે. અને ખૂબ સુંદર એવો બોલ ને માન આપતા અને ઓહો રનઆઉટ નો મોકો હતો પણ રનઆઉટ મિસ થઈ ગયું છે. આજ અરુણભાઈ નું કંઈક નવીનમાં ડિફેન્સ પણ જોવા મળે છે. મેં જોયું નથી પહેલા આવું ડિફેન્સ અરુણભાઈ નું. વાહ ટીમ આટલું શું ડેડિકેશન છે. એમની પોતાની બેટિંગ ન કરતા ટીમ કેવી રીતે જીતે છે એ મહત્વ છે એમના માટે, અરુણભાઈ માટે. એટલે સિંગલ ડબલ નો પણ એટલો જ મહત્વ આપી રહ્યા છે અરુણભાઈ અમારા. રાજેશભાઈ મારવા ગયા જોરથી, બોલ ડોટ થઈ ગયો. અને અમારા અવિનાશ પાંડે ઠેઠ પાલઘર થી, પાલઘર ક્રિકેટ ટીમ ને સપોર્ટ કરવા આવ્યા છે અને પાલઘર ટુર્નામેન્ટ ને સપોર્ટ કરવા આવ્યા છે. અને આ ખૂબ સરસ ફિલ્ડિંગ પોઈન્ટમાં એક ઓવર 11 રન થઈ ગયા છે. તો હજુ એમને જીતવા માટે ના ના 4 જ બોલ થયા. સોરી 4 બોલ. એક મિનિટ. એક મિનિટ હા સર, હા. थोड़ा स्कोरर से ના ઓવર થઈ ગયા. Over. ઓવર એક ઓવરમાં 11 રન કરી દીધા છે કાંદિવલી ટીમે. અને અમારા સુષ્યાભાઈ નું સ્વાગત છે. અને અમારા ડંગાભાઈ ઓગણિયા, વિશાલભાઈ ઓગણિયા ઉર્ફ ડંગા કાકા અમારા, એમનું હાર્દિક સ્વાગત થાય છે અમારા ગ્રાઉન્ડમાં. તો પ્લીઝ સ્ટેજ પાસે આવો, તમારું સ્વાગત કરવામાં આવશે. અહીંયા માવા લઈ લઈશું હવે. ખૂબ જ જોરથી મારવાનો પ્રયાસ અરુણભાઈ નો. અરુણભાઈ ચતુરાઈથી બેટિંગ કરી રહ્યા છે. જેટલી એમના પાસે તાકાત છે એટલી તો હું તો નથી માનતો કે કોઈના પાસે તાકાત હશે. તો અત્યારે એ ખૂબ સુંદર એવું એમનો પરફોર્મન્સ કરી રહ્યા છે, એમની ટીમ માટે રમી રહ્યા છે, એ બહુ મહત્વની વાત છે. બીજો બોલ લઈને આવતા અને ખૂબ સુંદર યાર તમારા shot. ઓહો મજા આવી ગઈ શોટ જોઈ. નેત્ર દીપક ફટકા. ક્લાસ ક્રિકેટ નો ક્લાસ આવે ઈ શોટ માર્યો છે ભાઈ રાજેશભાઈ. ખૂબ એવો સરસ શોટ. ખૂબ સુંદર એવી શરૂઆત કરી નાખી છે કાંદિવલી ટીમને કે કોઈ બેકફૂટમાં અમારે રહેવું જ નથી અને ખૂબ સુંદર એવો એમનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે. ઓહો શું કટ કરી દીધી છે, ચીકી કટ. એક રન. અને રાજેશભાઈ ને મોકલ્યા છે ચીકી રન લેવા. પેલા વિજયભાઈના જમાનામાં આવા કટ અને આવા રન બહુ મસ્ત રીતે બનતા હતા અને જોવાની પણ બહુ મજા આવતી હતી. પણ અત્યારે આવા આવા અમારા અરુણભાઈ કેવી રીતે બેટિંગ કરી રહ્યા છે, આજના ક્રિકેટનું મહત્વ છે. માત્ર 9 રનની જરૂર છે કાંદિવલી ટીમને જીતવા માટે. અને અમારા ગોવાના કેપ્ટન પરવીનભાઈ ઓગણિયાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો ભાઈ તાળીઓના ગડગડાટથી એમને વધાવો ભાઈ, કારણ કે ઠેઠ ગોવાથી ગોવાથી ભાઈ ભાઈ ધનગડી
ધનગણી તમને તમારું ખૂબ ખૂબ અને ગોવા ટીમનું ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા અમારા પાલઘર નગરમાં આવ્યા અને તમે પાલઘરમાં તમારા પગ મૂક્યા ઠેઠ ગોવાથી. તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમારી ક્રિકેટની શોભા વધારવા, અમારા પાલઘર ગામની શોભા વધારવા તમે ઠેઠ ગોવાથી આવ્યા. ભાઈ 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 ગોવા ટીમને 2 ઓવર અમારા શ્યામભાઈ ઓગણિયા શતક 2 દીધી. એ પણ અમારા પાલઘર નગરીને સપોર્ટ કરવા આવી રહ્યા છે. તો ભાઈ એમનું તાળકીના ગડગડાટથી સ્વાગત છે ભાઈ. 2 ઓવર 18 રન થયા છે, એટલે 3 ઓવરમાં માત્ર 10 રન જોતા છે. મારા આકાશભાઈ તલસાણિયા ખૂબ એવી મહેનત કરી રહ્યા છે. માથામાં પસીનો આવી ગયો છે અને અહીંયાથી અહીંયા બહુ મહેનત કરી રહ્યા છે. આકાશભાઈને નકરો ઉજાગરો જ દેખાય છે. આંખોમાં અંગારા દેખાવા જોઈએ, એની જગ્યાએ ઉજાગરો દેખાય. ખૂબ એવી ઘણી મહેનત કરી રહ્યા છે ધન્યવાદ આકાશ. છે ભાઈ, આટલી મહેનત કરો છો. અને ખૂબ એવું આકાશભાઈના વિશે બોલું તો શું, જેટલું બોલું એટલું કમ છે ભાઈ. એ અમારી નાથ ગંગાની એટલી સેવા કરે છે. રાત્રે 2-2 1-1 વાગે 4-4 વાગે જઈને લીધો છે અને અને કેચ six આઉટ. પર કેચ આઉટ. કારણ કે રાહુલભાઈએ જે 6 માર્યો હતો એવો જ 6 મારવાનો પ્રયત્ન અરુણભાઈનો હતો, પણ એ પાર ના પડ્યો. અને ખૂબ સુંદર એવી બોલિંગ કરી રહ્યા છે અમારા, ચતુરાઈથી બોલિંગ કરી રહ્યા છે. અને આકાશભાઈની વાત ચાલુ હતી તો ભાઈ આકાશભાઈ સતત 2 દીથી ઉજાગરા કરીને આપણી નાચની સેવા કરે છે. રાતે 2-2 વાગે ને 4-4 વાગે ભાઈ લેવા જાય છે આપણી નાચના છોકરાને અને એમને રહેવાનું કરી દે છે ને બધું કરી દે છે. તો ભાઈ એવું કરે છે તો ભાઈ એમના હાટુ પણ તાળીઓના ગડગડાટથી ભાઈ એમનું પણ સ્વાગત થવું પડે ભાઈ. કારણ કે કઈ ખાવાની વાત નથી ભાઈ, 2 રાતના ઉજાગરા કરવા અને ભાઈ વાય વાય ભાગવું. અને અમારા વિજયભાઈના છોકરા નીરજભાઈ બેટિંગમાં જઈ રહ્યા છે. તો ભાઈ વિજયભાઈની ખૂબ એવી આશા છે કે સારું પરફોર્મન્સ કરે અને પહેલા જ બોલમાં 6 મારી દે તો રિતિકભાઈ તલસાણિયા તરફથી 201 નું ઇનામ હતું, પણ ઇનામ ચૂકી ગયા છે અને ખૂબ સુંદર એવો રનિંગ બીટવીન ધ વિકેટ. વાહ ભાઈ વાહ, ચતુરાઈથી બેટિંગ કરી રહ્યા છે કે શું એ સિંગલ ડબલ નું મહત્વ શું છે એ ભાઈ આ બેટ્સમેન પાસે શીખવું પડે કે સિંગલ નું અને મહત્વ શું છે. નીરજભાઈ કેટલા પણ સિક્સ મારે તો મારા તરફથી 101 રૂપિયો. વાહ ભાઈ વાહ, જેટલા પણ 6 મારે તો 101 નું ઇનામ લાગી ગયું છે એમના પિતાશ્રી તરફથી, વિજયભાઈ તરફથી. અને ખૂબ સુંદર એવો બોલ. અને અમારા રાકેશભાઈ તલસાણે ક્યાં પણ હોય તો પ્લીઝ કોમેન્ટ્રી બોક્સમાં આવી જાઓ. અમારા પ્રતાપભાઈ તલસાણે તમારી વાટ જોઈ રહ્યા છે, તો જલ્દી આવો, કામ છે આપણું, કામ કરવાનું છે, આપણા કાર્યકર્તા છો તમે. અને ઉત્તમભાઈ ઓગણિયા પ્લીઝ આવી જાઓ સ્ટેજ પાસે. અને અમારા કૈલાશભાઈ ઓગણિયા જય પણ હોય તો પ્લીઝ તમારા 2 શબ્દ કૈલાશભાઈ, અમારા હા, કોમેન્ટ્રી માટે કેવા આવો અને અમને થોડો આરામ આપો, કારણ કે અમારી મેચ છે. કૈલાશભાઈ ઓગણિયા જય પણ હોય, અને વાઇડ બોલ. તમારા સપોર્ટમાં વિજયભાઈ વૈસા જ છે. તો વિજયભાઈ અમારી કૈલાશભાઈને રિક્વેસ્ટ છે અને નમ્ર વિનંતી છે કે પ્લીઝ ગ્રાઉન્ડમાં સ્ટેજ પાસે આવી જાઓ અને કોમેન્ટ્રી બોક્સ સમજાવો. સ્કોર કેટલો છે અત્યારે? સિંગલ લીધો તો લાસ્ટ બોલમાં સિંગલ લીધો. 22-22. 12 બોલમાં 6 રન જોતા.
12 બોલમાં 6 રન જોતા છે, 12 બોલમાં 6 રન. એક મિનિટ. આ બરાબર 2 વાઇટ હતા, ઈ નતો લખ્યો. 5 જ રન જોતા છે, 5 જ. પર 4 સિંગલ આયા છે, એક સિંગલ લખવાનું ભૂલી ગયા હતા ભાઈ, સોરી સ્કોરર. ના ના 5 જ રન જોતા છે. ના ના બરાબર છે, તમે થોડી ધ્યાન દીધી તો સારું કહેવાય. વ્હાઈટ બોલ. કેચ ઉડી ગયો છે ઉપર અને કેચ આઉટ. અને મોટા મોટા નામોમાં નામ શુમાર થાય છે ભાઈ અરુણભાઈ, અમારા વિક્રોલીના સંજયભાઈ, સિક્સરના બાદશાહ અનિલભાઈ, એમાં નામ છે સુમારભાઈ કિશનભાઈ નું પણ, અમારા વાકોલાના શશીભાઈ, બધા મોટા મોટા ધુરંધર સિક્સર મારવા વાળા છે આ બધા. બોલ મારી દીધો છે અને 4 રન કાંદીવેલી ટીમ વિન થઈ ગઈ. બહુ ઓછા ઓવરમાં રન મારી દીધા. અને મેન ઓફ ધ મેચ લેવા ભાઈ ધનાભાઈ ટી શર્ટ કાઢીને નો આવતા, મેન ઓફ ધ મેચ લેવા આવો. ટી શર્ટ પહેરીને નો આવતા, ટી શર્ટ કાઢીને આવો. એટલે ટી શર્ટ પહેરીને જ આવજો, મારો ભાણિયો છે. હવે ટોસ માટે દાદરવાડી અને કાંદીવેલીના વિક્રમભાઈ બે આવો ફટાફટ. ફટાફટ ટોસ હાટું આવી જાઓ. દાદરવાડીના કેપ્ટન ને ચેતનભાઈ ચેખલિયા ગામ જોબાળાના ભાઈ, મેન ઓફ ધ મેચ દેવા તમે પણ ટોસ કા બોસ માં આવી જાઓ.